સચ્ચિદાનંદ મન વચકાયા વહો ઉપકારે મન વચકાયા વહો ઉપકારે સદબુદ્ધિ હો જગ વ્યવહારે માત પિતાને ગુરુને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે મન વચકાયા વહો ઉપકારે. જય સચ્ચિદાનંદ. આ મન, વચન અને કાયા આપણે કહીએ મન વચન કાયા જ છે, પણ એ આપણી આખી માન્યતાનું ગ્રાફ બતાડે છે. એટલે મન વચન કાયા આપણને કેટલા ઉપકારી છે અને આપણે બીજા લોકોને કેવી રીતે ઉપકારી થવું, આપણા મન વચન કાયા ઉપકારી થાય એનો ખાલી આપણે તપાસ કરીએ ને તો આપણા મન વચન કાયા એ આપણો અહંકારનો ફોટો છે અને દરેકના અહંકારનો ફોટો છે. અને આપણે હવે દાદાએ કીધું છે કે મન વચન કાયા વહો ઉપકારે, એટલે મન વચન કાયાનો ઉપકારી ભાવ જેમ જેમ આપણને સમજાતું જાય તેમ તેમ આપણને આખી આપણી માન્યતાનો ગ્રાફ મળે છે, અહંકારનો ગ્રાફ મળે છે. અને સત્સંગ થકી આપણી બુદ્ધિ સમ્યક થતી જાય. સદબુદ્ધિ એટલે સમ્યક થયેલી બુદ્ધિ. જગત વ્યવહારમાં આપણે ધીમે ધીમે કરીને એક રીતે કહીએ તો રૂપાળા થતા જઈએ, બીજી રીતે કહીએ તો બેલેન્સ થતા જઈએ, ચોખ્ખા થતા જઈએ, નોર્મલ થતા જઈએ. અને નોર્માલિટી એ જ પરફેક્શન છે. એટલે આપણા મન વચન કાયા આપણને જ કેટલા ઉપકારી છે એ આપણને સમજાય તો આપણે બીજા લોકો જોડેના વ્યવહારમાં આપણા મન વચન કાયા ઉપકારી થઈ શકે છે. આપણા પર જે એનો ઉપકારી ભાવ છે એ આપણને સમજણથી આવે છે, અને બીજા પર ઉપકારી ભાવ જે એ પણ સમજણથી આવે છે, પણ એ આપણા નિશ્ચય પર આધાર રાખે છે. આપણે નક્કી કર્યું કે ઉપકારી થવું છે એટલે જે બધું લીધેલું છે ને તે બધું લેવાયેલું છે. આપણે કઈ લીધેલું છે એટલે લેવાયેલું છે અને ગ્રહણ કરેલું છે એ બધું છૂટું થતું જાય, ખુલ્લું થતું જાય અને આપણે એટલા મુક્ત થતા જઈએ. માતા પિતાનો કાળ ખરેખર એ જેમ જેમ આપણને સમજણમાં આવે ને તેમ તેમ આપણે દિલથી એમને યાદ કરીને એમની કેવલ માફી જ મંગાશે, બીજું કાંઈ નહીં પણ માફી જ મંગાશે. કેટલીક વખત આપણને એટલી ફરિયાદો હોય કે મને આમ ના કર્યું, મને તેમ ના કર્યું, મારી જોડે આમ કર્યું ને મારી જોડે તેમ કર્યું. પણ દરેક મા બાપને એમના બાળકોને બેસ્ટ આપવાની મહેનત હોય છે. રાત દિવસની રજળપાટ આપણે ખરેખર કહીએ ને, જે મહેનતો જે એમણે કરી છે તે પોતાના બાળક માટે જ હોય છે. એ આપણે કદાચ કેટલી વખત સમજી શકતા નથી. અને મોટા થાય ને લગ્ન થાય પછી એમની દરકાર રાખતા નથી. પણ ત્યાં જે દોષ થાય છે ને
તે રિફ્લેક્ટ થઈને આપણા પર જ આવે. અને આપણે કહીએ આપણા માટે દાદા જ્ઞાની પુરુષ એ જ આપણા છેલ્લા ગુરુ છે, પરમ ગુરુ કહેવાય. વિચાર કરો કે આપણે એમની કેટલી આજ્ઞા પાડી નથી. દાદાએ કીધું કે મારી આજ્ઞા પાડે તો તમે દાદા ભગવાન છો. હવે આપણે એ તપાસ કરીએ ને તો આપણે રડાય એવું એ નથી. એટલે આમાં તો ખાલી દિલથી આપણે પ્રતિક્રમણ કર્યા કરે અને એમને રોજ સવારે પ્રાતઃકાળે વંદન કરીને નક્કી કરીએ કે દાદા તમારી આજ્ઞામાં રહેવું છે. નહીં તો બધા જોડે એનું પ્રમાણ કે પરિણામ શું દાદાની આજ્ઞાનું એ છે બધા જોડે પ્રેમ સ્વરૂપ, બધા જોડે એક અને અંદરથી સંપૂર્ણ વિતરાગ, એટલે અંદરથી સંપૂર્ણ અસરમુક્ત. હવે આટલા બધા જબરજસ્ત પ્રમાણ આપણને આપેલા છે તો આપણે સમજીને જીવી જવાનું છે. દાદા આપણને ખૂબ સમજણ શક્તિ આપે, કારણ કે આ થયું તો જગતના કલ્યાણનું નિમિત્ત સહેજે થવા છે. કારણ કે લોકો તો દાખલો જોઈએ, જુએ તો સમજે તો જીવાય પછી. એટલે એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 3 વાગે એટલે બપોરે 3 વાગે ભગવાન સમાધિ ક્ષેત્ર કેવલમ